મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. તો આજે આપણે લેક્ચર નંબર 3 ની અંદર એક થિયરીનો ટોપિક જોશું, વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન, અને ત્યાર પછી 3 એક્ઝામ્પલ સોલ્વ કરશું. લેક્ચર નંબર 2 ની અંદર આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તાર્યું હતું. થોડુંક રિવાઇઝ કરીએ તો આપણે એક બિંદુવત વિદ્યુતભાર લીધો હતો કેપિટલ Q અથવા તો Q, અને એનાથી r જેટલા ડિસ્ટન્સ ઉપર કોઈ પોઈન્ટ P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો V of P is equal to KQ upon R થી મેળવી શકાય. ખાસ ધ્યાન રાખજો, છેદમાં સ્ક્વેર આવતો નથી. પણ જો આ જ Q ને કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે that is KQ upon R સ્ક્વેર. ખાસ ભૂલ ના થાય, જોજો. ત્યાર પછી આપણે એક કરતા વધારે વિદ્યુતભારો હાજર હોય તો એના કારણે સ્થિતિમાન મેળવતા હતા, જેમાં બધા સ્થિતિમાનનો સામાન્ય સરવાળો કરવાનો છે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, અહીંયા તમારે ડિરેક્શન જોવાની નથી. અને ત્યાર પછી આપણે ગોળાકાર કવચ હોય એના બહારના બિંદુએ, એની સપાટી પર અને અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની વાત કરી હતી. આજે વાત કરવાના છીએ વિદ્યુત ડાયપોલના કારણે સ્થિતિમાન. કન્સેપ્ટ એકદમ બહુ જ સિમ્પલ છે, પણ એની જે મેથેમેટિકલ પ્રોસેસ છે એ મેથેમેટિકલ પ્રોસેસ ઉપર ધ્યાન આપવાનું છે. બાકી લોજિક એકદમ સિમ્પલ જ છે. ચાલો જોઈએ. વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન. તો આપણે એક વિદ્યુત ડાયપોલ લઈએ. ધારો કે આપણી પાસે અહીંયા +Q વિદ્યુતભાર છે, અહીંયા કયો વિદ્યુતભાર છે? +Q, અને ત્યાંથી 2a જેટલા ડિસ્ટન્સ ઉપર અહીંયા -Q વિદ્યુતભાર છે, અહીંયા છે -Q વિદ્યુતભાર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a છે, રાઈટ? હવે આ ડાયપોલને કારણે આપણે અહીંયા કોઈ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માંગીએ છીએ. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. તો આપણે અહીંયા યામ પદ્ધતિ લઈએ. ધારો કે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O અહીંયા છે. આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ એક્ઝેક્ટલી સેન્ટરમાં છે. P બિંદુએ આપણે સ્થિતિમાન મેળવવું છે. તો P બિંદુ આ ઉગમ બિંદુ O થી R જેટલા ડિસ્ટન્સ ઉપર છે. કેટલા ડિસ્ટન્સ ઉપર છે? R જેટલા ડિસ્ટન્સ ઉપર છે. બીજી વસ્તુ, ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન માઇનસ થી Q, એટલે આ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન છે. આ ડિરેક્શન સાથે આ જે P બિંદુનો સ્થાન સદિશ છે એ થીટા જેટલો ખૂણો બનાવે છે. તો ડાયપોલ મોમેન્ટ સાથે થીટા એંગલ બનાવતી દિશામાં ઉગમ બિંદુથી R અંતરે આવેલા P બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, રાઈટ? કન્સેપ્ટ એકદમ સિમ્પલ જ છે. આપણે શું કરશું? ધારો કે આ +Q વિદ્યુતભાર છે, ત્યાંથી આ ડિસ્ટન્સને આપણે નામ આપી દઈએ R1. આ ડિસ્ટન્સ કેટલું છે? R1. અને -Q વિદ્યુતભારથી P બિંદુનું જે ડિસ્ટન્સ છે એને નામ આપી દઈએ R2, રાઈટ? તો હવે P બિંદુ પાસે કુલ સ્થિતિમાન જો મારે લખવું હોય તો આપણે કાલે જ જોયું હતું, સંપાતપણાના સિદ્ધાંત મુજબ કંઈક આવી રીતે લખી શકાય. P બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન પ્લસ વિદ્યુતભારને કારણે સ્થિતિમાન વત્તા માઇનસને કારણે સ્થિતિમાન. પ્લસને કારણે સ્થિતિમાન KQ, અને ડિસ્ટન્સ મેં લીધેલું છે R1, અને આને કારણે K -Q, અને ડિસ્ટન્સ લીધેલું છે R2. તો KQ અહીંયા બ્રેકેટમાં વધશે 1/R1 -1/R2. તો હવે જે આપણે પ્રોસિજર કરવાની છે એ પ્રોસિજર ખાલી આ 1/R1 -1/R2 જ મેળવવાનું. કન્સેપ્ટ આટલો જ હતો કે P બિંદુએ સ્થિતિમાન મેળવવું હોય તો પ્લસને કારણે સ્થિતિમાન, માઇનસને કારણે સ્થિતિમાન, બંનેનો સરવાળો. ધેટ ઇઝ કન્સેપ્ટ, ધેટ ઇઝ લોજિક. તો લોજિક આટલું જ છે. હવે શું કરવાનું છે? હવે આ 1/R1 -1/R2 મેળવવાનું છે. તો એ પ્રોસિજર તમે ધ્યાનથી જોજો કેવી રીતે મેળવી શકાય. તો એના માટે તમને સદિશ આવડવું જરૂરી છે. તમે 11મા ધોરણની અંદર સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત ભણેલા છે. એની અંદર કંઈક આવું હતું. ધારો કે આ સદિશ A છે, એના હેડ ઉપર આ સદિશ B છે. તો જો મારે સદિશ A + B દોરવો હોય તો ક્યાં દોરી શકાય? તો આ જે સદિશ થશે એ સદિશ થશે A + B. આ સદિશ કયો થશે? A + B. તો આ ત્રિકોણની રીત જો તમને આવડતી હશે તો આ વસ્તુ પણ તમને ઇઝીલી આવડી જશે. ચાલો કેવી રીતે કામ કરશું એ આપણે જોઈ લઈએ. આ કાઢી નાખીએ, અત્યારે આ બી કાઢી નાખીએ. અહીંયા બરાબર લાઈન બનાવી દઈએ. સોરી, પેન ચાલતી બંધ થઈ ગઈ. અચ્છા, અહીંયા ક્લિક કરવાનું છે. ઓકે, કઈ નહીં, ચાલો. ઓકે, ચાલો. આપણે 1/R1 -1/R2 મેળવવું છે. તો પહેલા આપણે 1/R1 મેળવવાનો પ્રયત્ન કરીએ, રાઈટ?
કેવી રીતે મેળવશું ધ્યાનથી જુઓ. ધારો કે આ ઉગમ બિંદુ છે, તો આ ઉગમ બિંદુથી આ જે પ્લસ ક્યુ છે આને હું નામ આપી દઉં છું સદિશ એ, કારણ કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a છે, તો ઉગમ બિંદુથી આ ડિસ્ટન્સ થશે a જેટલું. તો આ થઈ ગયો મારો સદિશ એ. સદિશ એના હેડ ઉપર આ જો સદિશ r1 છે, એના હેડ ઉપર સદિશ r1 છે, તો પરિણામી સદિશ કયો થશે? આ r છે એ પરિણામી સદિશ થશે કે નહીં? તો હું અહીંયા આવું ઇક્વેશન લખી શકું કે સદિશ a પ્લસ સદિશ r1 ઇઝ ઇક્વલ ટુ સદિશ r. આવું ઇક્વેશન લખી શકાય. તો સદિશ r1 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ a લખી શકાય. r માઇનસ a. હવે શું કરીએ આપણે? બંને બાજુ માનાંક લઈ લઈએ. બંને બાજુ આપણે શું લઈ લઈએ? મૂલ્ય. બંને બાજુ એક સરખી પ્રક્રિયા કરી શકાય. તો આ r માઇનસ a. ખ્યાલ આવે છે? જો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. r1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું મેળવ્યું છે? r માઇનસ a. આપને સમીકરણ મળ્યું ત્રિકોણની રીતથી અહીંયા. બરાબર છે? હવે આપણે પ્રોસિજર કરીએ છીએ. તો આપણે બંને બાજુ માનાંક લીધા, હવે બંને બાજુ સ્ક્વેર કરી દઈએ. બંને બાજુ શું કરી દઈએ? સ્ક્વેર. તો આનું સૂત્ર શું આવશે? r1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ માઇનસ આવશે અહીંયા માઇનસ 2ar cos થીટા. વેક્ટરનું આ સૂત્ર છે a અને b નું મૂલ્ય મેળવવા માટે. હવે r સ્ક્વેર ને કોમન કાઢીએ તો r1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આમાંથી r સ્ક્વેર કોમન, તો બ્રેકેટમાં શું વધશે? 1 પ્લસ a સ્ક્વેર બાય r સ્ક્વેર માઇનસ 2a અપોન r cos થીટા. મેં શું કર્યું? r સ્ક્વેર ને બહાર કોમન કાઢ્યા. તો અહીંયા r સ્ક્વેર નથી તો એને ભાગાકાર કરવો પડે, અહીંયા પણ r સ્ક્વેર નથી તો એને ભાગાકાર કરવો પડે. ગુણાકાર ભાગાકાર અને કોમન કાઢ્યા. આટલું મેથેમેટિક્સ તમને આવડતું હશે એવી હું આશા રાખું છું. હવે જનરલી શું હોય કે એનું જે મૂલ્ય છે એ વેરી લેસ ધેન ટુ r હોય. આ જે a છે એ મૂલ્ય ખૂબ જ નાનું હોય આ r ના કમ્પેરમાં. તો a વેરી લેસ ધેન ટુ r હોય તો આ જે a સ્ક્વેર અપોન r સ્ક્વેર વાળું પદ છે એની કિંમત ખૂબ જ ઓછી આવશે. તો આ કિંમત તમે ઇગ્નોર કરી શકો. તો હવે r1 નો સ્ક્વેર શું વધશે? તો કે r1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r નો સ્ક્વેર 1 માઇનસ 2a બાય r cos થીટા. આટલું વધશે. હવે મારે સ્ક્વેર કાઢી નાખવો છે. મારે આ સ્ક્વેર શું કરવો છે? કાઢી નાખવો છે. તો સ્ક્વેર હું અહીંયાથી કાઢી નાખું. બરાબર છે? તો અહીંયા તો સ્ક્વેર નથી એટલે અહીંયા ઘાત આવશે 1/2. તો આવું પદ થઈ જશે. હવે હું 1 અપોન r1 લખું તો 1 અપોન r1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન r. અહીંયા થશે 1 માઇનસ 2a બાય r cos થીટા. મેં આને 1 અપોન નહીં લખતા, હું અહીંયા માઇનસ 1/2 ઘાત કરી દઉં છું. હવે આનું સાદુરૂપ કેવી રીતે આપી શકાય? તો આના સાદુરૂપની અંદર આ જે માઇનસ 1/2 ઘાત છે, આ જે માઇનસ 1/2 ઘાત છે એનો આ બીજા પદ સાથે ગુણાકાર કરવો પડે. તો જો એનો આપણે ગુણાકાર કરીએ તો હવે શું આવશે? 1 અપોન r1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન r. અહીંયા થશે 1, આ 1/2 નો ગુણાકાર એટલે માઇનસ માઇનસ પ્લસ, અહીંયા થશે a r cos થીટા. આવું વધશે. હવે આ 1 અપોન r ને અંદર ગુણાકારમાં લઈ લઈએ તો શું થશે? ચાલો, તો 1 અપોન r1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન r પ્લસ a અપોન r સ્ક્વેર cos થીટા. આવું આવશે. તો આ તમને 1 અપોન r1 મળી ગયું. આ શું મળી ગયું? 1 અપોન r1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન r પ્લસ a સ્ક્વેર r સ્ક્વેર cos થીટા. પ્રોસિજર અહીંયા લખેલી છે, ધ્યાનથી જોતા જજો અને શાંતિથી સમજતા જશો. ચાલો, પહેલી પ્રોસિજર કમ્પ્લીટ. હવે બીજી પ્રોસિજર પર આવીએ. હવે જુઓ, આ જે સદિશ છે ઉપરનો સદિશ હું એક્ઝેક્ટલી a કહું તો એની વિરુદ્ધ દિશાના સદિશને મારે માઇનસ a કહેવું પડે અને મારે શું કરવું પડે? માઇનસ a સદિશ કહેવો પડે. તો આ છે મારો માઇનસ a સદિશ. એના હેડ ઉપર છે આ r2 સદિશ, આ એના હેડ ઉપર છે r2 સદિશ. તો પરિણામી સદિશ અગેન r થશે. તો આના ઉપરથી શું ઇક્વેશન લખી શકાય? તો કે માઇનસ a પ્લસ r2
ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ r. સો r2 ઇઝ ઇક્વલ ટુ સદિશ r2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે r પ્લસ a. એવું લખી શકાય ને? સદિશ r2 ઇઝ ઇક્વલ ટુ r પ્લસ a. તો અહીંયા જુઓ r1 શું હતું? ધેટ ઇઝ r માઇનસ a અને અહીંયા r પ્લસ a. તો જે જગ્યાએ અહીંયા માઇનસ આવતું હતું ત્યાં શું આવી જશે? પ્લસ. તો તમારે કશું નથી કરવાનું, તમારે ડાયરેક્ટ આ ઇક્વેશન લખી દેવાનું 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r, જ્યાં પ્લસ હતું ત્યાં માઇનસ, a/r² cos થીટા. થઈ ગયું? તો આ મળી ગયું તમને 1/r2. આ 1/r1 અને 1/r2 મળી ગયું. હવે બંનેની બાદબાકી. જો તમે બંનેની બાદબાકી કરશો તો બંનેની બાદબાકી તમને શું મળશે? 1/r1 માઇનસ 1/r2. જો તો આ બંને કેન્સલ થઈ જશે અને આ પદનો સરવાળો થશે એટલે 2 ટાઈમ્સ a cos થીટા અપોન r². આ પદ મળશે તમને r નો સ્ક્વેર. રાઈટ? હવે આ પદ અહીંયા મૂકી દઈએ તો આપણું સૂત્ર કેવું બનશે? kq 2a cos થીટા ના છેદમાં r નો સ્ક્વેર. હવે આ 2aq એટલે ડાયપોલ મોમેન્ટ લખી શકાય. તો એની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ લખશો અને k ની જગ્યાએ 1/4πε0 લખીએ તો 1/4πε0 અહીંયા આવશે p cos થીટા અપોન r². તો આ સ્થિતિમાનનું આપણને ફાઇનલ સૂત્ર મળી ગયું 1/4πε0 r² થીટા. કન્સેપ્ટ સિમ્પલ છે. પ્લસને કારણે સ્થિતિમાન, માઇનસને કારણે સ્થિતિમાન, બંનેનો સરવાળો. જે પ્રોસિજર છે આ વસ્તુ મેળવવાની એ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની છે. સદિશનો ઉપયોગ કરવાનો છે. પહેલા ઉપરનો ત્રિકોણ ધ્યાનમાં લઈ r1 વાળી પ્રોસિજર કરી દેશો અને એના ઉપરથી ડાયરેક્ટ તમે આ r2 લખી શકો. ઓકે? અને પછી બંનેની બાદબાકી, તો એ બાદબાકી આટલી આવશે. હવે ધ્યાનથી જુઓ, અત્યારે જે આપણે p પોઈન્ટ લીધેલો છે એ p પોઈન્ટ મેં આ થીટા ડિરેક્શનમાં કોઈ r જેટલા ડિસ્ટન્સ ઉપર લીધો છે. હવે ધારો કે p પોઈન્ટ હું એક્ઝેક્ટલી અહીંયા વચ્ચે લઉં તો આ એંગલ કેટલો બનશે? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી એંગલ બને તો આ થીટા મારે અહીંયા 90 લખવો પડે. હવે ધારો કે p પોઈન્ટ હું અહીંયા નહીં લેતા, p પોઈન્ટ હું એક્ઝેક્ટલી અહીંયા લઉં તો મારો સ્થાન સદિશ અહીંયા આવશે, ધેટ ઇઝ r. તો થીટા થઈ જશે 0. અને જો હું p પોઈન્ટ નીચે લઈશ તો થીટા આવશે 180. તો આ ત્રણેય માટે આપણે શક્યતાઓ વિચારીએ. તો આપણે અહીંયા લખીએ કે આપણી પાસે સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ kp cos થીટા અપોન r². અહીંયા સ્થિતિમાન જે છે 1/r² મુજબ બદલાય છે. બરાબર છે? અહીંયા લખેલું જ છે મેં અગાઉથી. ચાલો હું તમને કહી દઉં. ઓકે? હવે જો આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લઈ લઈએ તો cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, તો વિદ્યુત સ્થિતિમાન તમને મળશે 0. હવે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લખીએ તો cos 0 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1. તો સ્થિતિમાનનું સૂત્ર આવશે આ. અને જો 180 લખશું તો થીટા 180 ઇઝ ઇક્વલ ટુ v માઇનસ kp r². કારણ કે જો cos 90 અહીંયા વેલ્યુ બી લખી દો, cos 90 0, cos 0 ડિગ્રી 1 અને cos 180 ડિગ્રી -1. તો એ કિંમતો અહીં મૂકવાની, એ મુજબ તમને અહીંયા સ્થિતિમાન મળી જશે. ઓકે? તો આ થઈ ગયું ડાયપોલને કારણે સ્થિતિમાન. ઘણા બધા એક્ઝામ્પલ પણ આની મદદથી સોલ્વ કરી શકાય. પણ અત્યારે જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એ બીજા એક્ઝામ્પલ છે. તો જોઈએ આપણે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.2. તમને શું આપેલું છે? તો કે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો એક ષટકોણ આપેલો છે. રકમ તમારે રેફરન્સ બુકમાંથી વાંચજો. 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતો એક ષટકોણ આપેલો છે. દરેક શિરોબિંદુ ઉપર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો એના સેન્ટર ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. આપણે શું કરવાનું છે? એના સેન્ટર ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો મારે શું જોશે? તો કે દરેક બિંદુને કારણે જે સ્થિતિમાન છે એ બધાનો મારે શું કરી દેવો પડે? સરવાળો. બીજું સેન્ટરથી આ ડિસ્ટન્સ જોશે. તો આ ડિસ્ટન્સ કેટલું હશે? જો બાજુની લંબાઈ કેટલી છે? 10. તો આ લંબાઈ પણ 10 હશે. આ લંબાઈ 10 હોય તો આ લંબાઈ પણ 10 સેન્ટીમીટર થશે. એવી જ રીતે આ લંબાઈ અને આ લંબાઈ સરખી થશે. તો દરેક બિંદુ, આ દરેક વિદ્યુતભાર જે છે, દરેક વિદ્યુતભાર ત્યાંથી આ p પોઈન્ટનું ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર થશે. તો રિઝલ્ટન્ટ વિદ્યુત સ્થિતિમાન v ઓફ p કે q બાય r પણ 6 વખત, કેટલી વખત કરવાનું છે? 6 વખત
શા માટે મેં ડાયરેક્ટ 6 વખત લખી દીધું? કારણ કે બધો જ વિદ્યુત ભાર છે 5 માઇક્રોકુલમ અને બધાનું ડિસ્ટન્સ છે 10 સેન્ટીમીટર. કિંમત મૂકી તમે સાદુરૂપ આપી શકો કે એની કિંમત તમને ખ્યાલ છે 9 × 10⁹ બધી કિંમત મૂકી સાદુરૂપ આપી દેવાનું એટલે P પોઈન્ટ પાસેનું તમને વિદ્યુત સ્થિતિમાન મળી જશે. બહુ સિમ્પલ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 2.4 તમને એક 12 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક ગોળાકાર કવચ આપેલું છે જેના પર Q = 1.6 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો તમારે અંદરના બિંદુએ, પછી જસ્ટ બહારના બિંદુએ, આપણે અંદરના બિંદુએ, પછી જસ્ટ બહારના બિંદુએ અને એના સેન્ટરથી 18 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ, 18 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો પહેલું અંદરના બિંદુએ સ્થિતિમાન, અંદરના બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? તો કે એક્ઝેક્ટલી સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય. સપાટી પરનું સ્થિતિમાન આ બંને સરખા જ હશે. ખ્યાલ આવે છે? તો અંદરના બિંદુએ સ્થિતિમાન લખવા માટે KQ R, R એટલે અહીંયા લેવાનું છે 12 સેન્ટીમીટર, R = 12 સેન્ટીમીટર. અને સપાટી પરનું સ્થિતિમાન પણ એક્ઝેક્ટલી એટલું જ છે એટલે પહેલો આન્સર આવશે A = KQ/R, that is 9 × 10⁹. Q ની વેલ્યુ છે 1.6 × 10⁻⁷ કુલમ ના છેદમાં અહીંયા 12 સેન્ટીમીટર એટલે 12 × 10⁻². રાઈટ, આ પહેલો આન્સર મળી ગયો. પછી કીધું છે જસ્ટ બહારનું બિંદુ. જસ્ટ બહારનું બિંદુ એટલે આ સપાટી પરના બિંદુની વાત થાય છે. કોની વાત થાય છે? સપાટી પરના બિંદુ. તો સપાટી પરના બિંદુ માટે પણ સ્થિતિમાનનું સૂત્ર જ આવશે KQ/R અને સેમ ટુ સેમ. પછી તમને કીધું છે અહીંયાથી 18 સેન્ટીમીટર પર સ્થિતિમાન, તો એ આવશે KQ/r. તો ખાલી છેદની વેલ્યુ બદલાશે, that is 18 × 10⁻². આ ત્રણેય આન્સર આ રીતે મળી જશે. હવે રેફરન્સ બુકમાં ઘણી વખત શું આપેલું હોય છે? વિદ્યુત ક્ષેત્ર મેળવો. આ મેં લખેલું છે અંદરના બિંદુ માટે. આ પહેલો આન્સર છે અંદરના બિંદુ માટે. કોના માટે છે? અંદરના બિંદુ માટે. બીજો આન્સર છે સપાટી પરના બિંદુ માટે. સપાટી પરના બિંદુ માટે. અને ત્રીજો આન્સર છે બહારના બિંદુ માટે. મેં અહીંયા ત્રણેય માટે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું છે. પણ જો તમને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય તો કવચની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0, સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર that is KQ/R². ખાલી આટલો ડિફરન્સ આવશે. અહીંયા R હતો તો અહીંયા R² આવશે. અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા આવશે KQ/R². તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે એક્ઝામમાં તમને રકમમાં શું પૂછેલું છે એ ખાસ જોવાનું. સ્થિતિમાન પૂછવું હોય તો આ સૂત્ર, વિદ્યુત ક્ષેત્ર પૂછવું હોય તો આ સૂત્ર. બરાબર છે? તમારી રીતે તમે એ ડિસાઈડ કરી શકો. સૂત્ર આવડતું હોય તો એક્ઝામ્પલ આવડી જ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.12. શું કીધેલું છે તમને? યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 8 મિલીકુલમ વિદ્યુત ભાર છે. તો પહેલા આપણે યામ પદ્ધતિ જ અહીંયા દોરી દઈએ. રાઈટ, નામ આપી દઈએ X, Y અને Z. ઉગમ બિંદુ પર, અહીંયા ઉગમ બિંદુ પર 8 મિલીકુલમ વિદ્યુત ભાર છે. 8 મિલીકુલમ. હવે શું કરવાનું છે? એક Q0 = -2 × 10⁻⁸ કુલમ વિદ્યુત ભારને આ P બિંદુ પરથી R પર લઈ જવાનો અને ત્યાંથી એને Q પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવવાનું છે. તો P બિંદુ છે 0, 0, 3. તો P બિંદુ તમે ક્યાં લઈ શકો? તો એનો X અને Y યામ જે છે 0 છે. તો P બિંદુ અહીંયા Z અક્ષ ઉપર આવશે. P બિંદુ ને એના યામ શું છે? 0, 0, 3. યામ બધા સેન્ટીમીટરમાં છે. અહીંયા હું બધે લખી દઉં છું સેન્ટીમીટર. બરાબર છે? એને R ઉપર લઈ જવાનું. R ક્યાં આવે? 069. તો 069 તમે ક્યાં લખી શકો? તો અહીંયા કોઈ જગ્યાએ તમે લખી શકો આ P, આ R, that is 069 સેન્ટીમીટર. કારણ કે એનો X યામ 0 છે. અને Q બિંદુ ક્યાં લખી શકો? 040. તો એ અહીંયા કોઈ જગ્યાએ લખી શકાય. અહીંયા લખી દઈએ Q, that is 040 સેન્ટીમીટર. બરાબર છે? હવે વિદ્યુત ભારને કેવી રીતે લઈ જવામાં આવે છે? પહેલા P થી R પર અને પછી Q પર. તો એના માટે કરવું પડતું કાર્ય મેળવો.
રાઈટ. કાર્ય શું કામ કરવું પડશે? કારણ કે 8 મિલીકુલમ વિદ્યુત ભાર છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે છે. એ વિદ્યુત ક્ષેત્રની અંદર તમે કોઈ વિદ્યુત ભારને P થી Q પર લઈ જાઓ છો, ભલે તમે PRQ માર્ગે લઈ જાઓ, બરાબર છે, પણ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર છે. સંરક્ષી ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ એ માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તો અહીંયા P થી Q ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવી રીતે મેળવી શકાય? તો કે Q પાસેની સ્થિતિ ઊર્જા માઇનસ P પાસેની સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા માટે શું લખી શકાય? તો કે વિદ્યુત ભાર Q નોટ ઇઝ ઇક્વલ ટુ Q પાસેનું સ્થિતિમાન માઇનસ Q નોટ P પાસેનું સ્થિતિમાન. Q નોટ ને કોમન કાઢીએ તો અહીંયા આવશે V ઓફ Q માઇનસ V ઓફ P. તો અહીંયા આવશે Q નોટ. હવે Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કોના કારણે? આ 8 મિલીકુલમ વિદ્યુત ભારને કારણે અહીંયા કંઈક સ્થિતિમાન હશે, ધેટ ઇઝ VQ. અને 8 મિલીકુલમને કારણે P પાસે પણ કંઈક સ્થિતિમાન હશે, ધેટ ઇઝ V ઓફ P. આ ડિસ્ટન્સ થશે 4 સેન્ટીમીટર, કારણ કે y આમ છે 4, અહીંયા z આમ છે 3, તો આ ડિસ્ટન્સ થશે 3 સેન્ટીમીટર, રાઈટ. તો હું અહીંયા સ્થિતિમાનનું સૂત્ર લખું છું, ધેટ ઇઝ કે 8 મિલીકુલમ, ડિસ્ટન્સ આવશે 4 સેન્ટીમીટર, માઇનસ P પાસેનું સ્થિતિમાન તો કે 8 મિલીકુલમ ને ડિસ્ટન્સ આવશે 3 સેન્ટીમીટર. મેં ડાયરેક્ટ KQ upon R સૂત્ર વાપરેલું છે, બધાને યાદ જ હશે, ધેટ ઇઝ KQ by R, રાઈટ. કોમન કાઢી લઈએ તો કે Q નોટ 8 મિલીકુલમ, મિલી છે, અહીંયા આવશે 1/4 સેન્ટીમીટર માઇનસ 1/3 સેન્ટીમીટર. આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી અને સાદું રૂપ આપી દેશો તો તમને કાર્ય મળી જશે. હવેથી ખાલી સાદું રૂપ આપવાનું છે. તો આ એક્ઝામ્પલ પણ સરસ છે, બરાબર છે. તમે આવી રીતે વિદ્યુત ભારને લઈ જાઓ અહીંયાથી આ રીતે, પણ કાર્ય જે છે માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનની સ્થિતિ ઊર્જાનો તફાવત છે. ધેટ ઇઝ ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન, જ્યારે વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ પૂછેલું હોય તો. આ જ દાખલાની અંદર એવું પૂછે વર્ક ડન બાય ઇલેક્ટ્રિકલ ફોર્સ, વર્ક ડન બાય ઇલેક્ટ્રિકલ ફોર્સ, તો શું આવે? તો ઇનિશિયલ માઇનસ ફાઇનલ આવે. એ નેગેટિવ એટલું થઈ જાય, બરાબર છે. ખાલી આ સૂત્ર અથવા તો જે આન્સર આવશે એનો સીધો માઇનસ કરી દો તો એ વર્ક ડન બાય ઇલેક્ટ્રિકલ ફોર્સ થાય. ઓકે, ચાલો. તો આ 3 એક્ઝામ્પલ જે છે એ તમારે ધ્યાનથી સોલ્વ કરવાના છે અને વિદ્યુત ડાયપોલને કારણે સ્થિતિમાન વાળી થિયરી ધ્યાનથી તૈયાર કરવાની છે. ડાયપોલને કારણે સ્થિતિમાન, આ થિયરી જે છે એ IMP થિયરી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે. 3 માર્ક્સમાં પૂછાય કે વિદ્યુત ડાયપોલને કારણે સ્થિતિમાનનું સૂત્ર તારવું. તો 3 માર્ક્સમાં તમારે આકૃતિ બરાબર દોરવાની, થિયરી લખવાની અને પછી બધી એની પ્રોસિજર લખવાની, મેથેમેટિકલ સ્ટેપ, એટલે 3 માર્ક્સ તમને પૂરા મળશે. ઓકે, થેન્ક યુ.